નમસ્કાર, ગ્લોબલ બજારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી વ્યક્તિને મળવા આવ્યા છીએ જેમનું સહકાર ક્ષેત્ર એટલે કોઓપરેટિવ ફિલ્ડમાં ખૂબ મોટું યોગદાન છે. છેલ્લા 30 વર્ષથી કોઓપરેટિવ સેક્ટર સાથે જોડાયેલા છે. ગુજરાત અર્બન કોઓપરેટિવ ફેડરેશનના એ ચેરમેન છે, તો ભારત અર્બન કોઓપરેટિવ ફેડરેશનના પણ એ ચેરમેન છે, જેની અંડરમાં 1540થી વધારે બેન્કો આવેલી છે. એમનો અભ્યાસ એ એડવોકેટ છે, LLB થયેલા છે અને ટેક્સેશનની પ્રેક્ટિસ કરી રહ્યા છે. તો ચાલો આપણે મળીએ. આવા જ એક ભારતના એકદમ આપણું રત્ન કહેવાય, કોઓપરેટિવ સેક્ટરના ભીષ્મ પિતામાં પણ કહી શકાય એવા જ્યોતિન્દ્રભાઈ મહેતાને, જેઓ રાજકોટ નાગરિક બેંકના ડાયરેક્ટર પણ છે. નમસ્કાર. નમસ્કાર કલ્પકભાઈ. સર, આમ તો અમારા માટે એક લાવો છે કે અમે આપનો ઇન્ટરવ્યૂ લઈ રહ્યા છીએ, પણ અત્યારે લોકડાઉનના 54 દિવસ જે સરકારે કડક પાલન કરાવ્યું અને લોકોને ઘરમાં રહેવું પડ્યું, એના લીધે ઘણી બધા આર્થિક સંકટો આવ્યા. એ પછી સરકારે એક બીજો નિર્ણય લીધો કે આપણે 20 લાખ કરોડનું એક પેકેજ જાહેર કર્યું, અલગ અલગ સેક્ટર માટે. તમામ સેક્ટરને એમાં કવર કરી લીધા. આવા સમયે સહકાર ક્ષેત્ર જે છે એનો આ 20 લાખ કરોડના જે પેકેજીસ છે, આપણા નાણામંત્રી નિર્મલાજીએ જે જાહેરાત કરી, એમાં સહકાર ક્ષેત્રનો શું રોલ છે, એ ખાસ આપને પહેલો સવાલ કરવો છે. તમારો પહેલો સવાલ છે એ મારા માટે અઘરો એટલે છે, પણ હું એના ઉપર પાછી આવી. પણ જે અત્યારે જે પેકેજ જાહેર કર્યું એમાં જો મારે માર્ક આપવાના હોય તો આ પેકેજ માટે સરકારને ઓનેસ્ટી માટે 100% માર્ક આપવા પડે, ટ્રાન્સપરન્સી માટે 100% માર્ક આપવા પડે. ઇમ્પ્લિમેન્ટેશન જે છે એના માટે હું સરકારને 80% માર્ક આપીશ, કારણ કે ઇમ્પ્લિમેન્ટેશન એજન્સી છે એ જો આને સિરિયસલી નહીં લે તો લોકો સુધી બેનિફિટ નહીં જાય. એજન્સી લાઈક બેંક જ છે, ખાસ કરીને PSU બેંક છે, જી, પ્રાઇવેટ બેંક છે અને NBFC છે. એટલે જો ઓનેસ્ટીને ટ્રાન્સપરન્સીની વાત કરીએ તો કોઈ સરકાર આવું સારું પેકેજ આપી ન શકે. તમામ સેક્ટરને આવરી લીધા છે. મત્સ્ય ઉદ્યોગ હોય, પશુપાલન હોય, ખેતી હોય કે પછી સ્મોલ એન્ડ મીડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ હોય, બધાને આવરી લીધા છે. ખાસ કરીને સ્મોલ એન્ડ મીડિયમ સ્કેલના જે યુનિટ છે એના માટે આ મોટું પેકેજ છે, બહુ મોટું છે. હવે પેકેજ જે છે એ અત્યારે કોવિડના કારણે લગભગ બધા જ એકમો બંધ રહેવાને કારણે અને એકમો બંધ હોવાથી એને જે હિટ લાગી છે, તો આ ખાલી 2 મહિનાની હિટ નથી, પણ આખા સમાજને, આખા ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરને જ્યારે હિટ લાગી હોય તો એના સપ્લાયર ઉપર હિટ છે, એના રો મટીરિયલ ઉપર હિટ છે. આ બધાની કોન્સોલિડેટેડ હિટ છે, એટલી મોટી છે કે એને બહાર કાઢવાનું સરકારને ખૂબ સારો પ્રયત્ન કર્યો. આ પ્રયત્નમાં જો સારી રીતે ઇમ્પ્લિમેન્ટિંગ એજન્સી જે છે એ યોગ્ય રીતે જો નિર્ણય લેશે અને યોગ્ય રીતે ઇમ્પ્લિમેન્ટેશન કરશે તો દરેક નાના મોટા જે સેક્ટર્સ છે એને નવું જીવતદાન મળશે અને લોકો ઘણી વખત હારીને બેસી જાય છે તો એને ઊભા થવાનું બળ મળશે. સરકારનો આ પ્રયત્ન તો ખૂબ જ કહેવાય ને કે લોકો માટે સરાહનીય છે. પણ આપણે સહકાર, આ બધી લોન્સ છે જે અલગ પ્રકારની લોન છે, સ્મોલ એન્ડ મીડિયમ, તો સહકાર ક્ષેત્રમાં પણ અર્બન બેંક્સ પણ મને લાગે છે કે સ્મોલ એન્ડ મીડિયમ ઇન્ડસ્ટ્રીઝને લોન તો આપણે આપતા જોઈએ છે. તો એમાં સરકાર તરફથી કે RBI તરફથી તમને કોઈ એવું સ્પેશિયલ કે ઇન્સ્ટ્રક્શન છે કે તમે આ ક્રાઇટેરિયા જ ફૂલફિલ થાય તો તમે આપી શકો, આપી દો? આ સરકારનો શું એમાં રોલ તમને અર્બન બેંક માટે હોય છે? સાહેબ, સૌથી મુશ્કેલીવાળો આ સવાલ છે, અને સવાલ એ છે એમાં આખી પેકેજ છે, એ પેકેજ એવું છે કે એમાં સહકારી ક્ષેત્રનો સમાવેશ નથી કર્યો. એટલે આમાં પબ્લિક સેક્ટર બેંક લીધી છે, આમાં NBFCs લીધી છે
પણ સહકારી ક્ષેત્રની બેન્કોનો સમાવેશ નથી થયો. એને કોઈ સ્પેશિયલ પેકેજ નથી આપવામાં ના આવ્યું. ના, જે ડિસ્ટ્રીબ્યુટિંગ એજન્સી છે એમાં સહકારી બેન્કોનું નામ જ નથી. સમજાઈ ગયું. એટલે અમારા માટે સૌથી મોટી મુશ્કેલી છે, છે, જી. ચેલેન્જ છે. અમારી સતત મિટિંગો ચાલી રહી છે, સરકાર સાથે વાટાઘાટો ચાલી રહી છે, સરકારને રજૂઆતો કરી રહ્યા છે કે આ પેકેજમાં સહકારી બેન્કોને પણ સમાવેશ કરવા જોઈએ. મેં કહ્યું એમ ભારતમાં 1541 સહકારી બેન્કો છે. એ લોકોએ 8,00,000 કરોડનું એડવાન્સીસ એમએસએમઈમાં કર્યું છે. એટલે આ એમએસએમઈ યુનિટ રાજકોટ, મોરબી ને આપણા હા, સૌરાષ્ટ્ર તો છે, પેરીફેરીમાં આવવાના હોય જ. પણ અમદાવાદ, વડોદરા, આ ગુજરાતની વાત કરીએ તો સુરત, આ બધી જગ્યાએ છે. ઘણી જગ્યાએ. મુંબઈમાં સૌથી વધારે છે, મહારાષ્ટ્રમાં છે, હૈદરાબાદમાં છે, એમાં પણ અમારી સહકારી બેન્કો છે. આ બધી બેન્કો અને જે ખાસ કરીને નોર્થ ઇસ્ટનું સેક્ટર છે ત્યાં પણ અમારી સહકારી બેન્કો છે. પણ કોઈ પણને આ આખી યોજનામાં સહકારી બેન્કોને ઇન્ક્લુડ નથી કરી. એટલે અમારી રજૂઆતો ચાલે છે. ગઈકાલે સહકારી બેંક કેન્દ્ર- પાસે પણ કોર્પ એટલું છે કે એ લોકો લેન્ડિંગ કરી શકે મારા ખ્યાલથી. જબરજસ્ત અમારો અમે કોઈ ટાટા બિરલાને ને મોટા ઉદ્યોગપતિઓને એડવાન્સ ના, કરી શકીએ એવી પણ કેપેસિટી નાના ઉદ્યોગપતિઓ પણ અમારી પાસે બધા. નાના લોકો જ છે. જી. કાં સાવ નાના છે ને કાં વચ્ચેવાળા છે. એટલે એમએસએમઈ સેક્ટર જો કહે એમએસએમઈ છે જે આખું પેકેજ છે એ એમએસએમઈ માટે. તો એમએસએમઈમાં અમારું ખૂબ મોટું યોગદાન છે અને અમારો એ મૂળ એરિયા છે સહકારી બેન્કો. હું તમને કહું, ખાલી થોડી વાત કરું કે આપણે રાજકોટના છીએ એટલે રાજકોટની વાત કરું કે રાજકોટના આ બધી પ્રાઇવેટ બેન્કો આવી એ પહેલાં રાજકોટના નાના યુનિટો છે જે 1 લેથ 2 લેથ 5 લેથ રાખીને કામ કરે છે. નાનકડી ઓરડીઓ નાનકડી ઓરડીમાં. કે મશીન ટૂલ્સના છે યુનિટ. આ બધાને શરૂઆતમાં પ્રાઇવેટ બેન્કો આવી પહેલાં 60% આ બધા જ યુનિટો રાજકોટ નાગરિક બેન્કે ફંડ કર્યા. રાજકોટ નાગરિક બેંક માટે તો કહેવાય જ છે કે રાજકોટનું એક ઘર છોડીને કદાચ બીજું ઘર રાજકોટ નાગરિક બેંકના લીધે બનેલું. રાઈટ, એક સમયની એવી એક વાત હતી. એવું હતું. જી. મોરબી ઉદ્યોગ છે. પહેલાં મોરબીમાં નળિયાનું કારખાનું હતું. એ નળિયાના કારખાનાથી શરૂ કરીને આજે ટાઇલ્સના કારખાના. આમાં ઘણું ઇનોવેશન થયું. આ બધામાં કોઓપરેટિવ બેન્કોએ ખૂબ મોટો યોગદાન આપ્યું. જેતપુરનો સાડી ઉદ્યોગ, આ બધામાં પણ. એટલે હું રાજકોટના એક્ઝામ્પલ આપું છું પણ આખા ભારતમાં આવા એક્ઝામ્પલ. હું એક સાવ નાના નાની- નાના તાલુકા એરિયામાં કોઓપરેટિવ બેંક્સ વધારે લોકોને હેલ્પફુલ થતી હોય છે. ઊભા કરવાનું કામ અમારું છે. પછી મોટા થઈ જાય પછી મોટી બેન્કો પાસે બેકબોન સપોર્ટ. હા, પહેલું સ્ટેપ અમે આપીએ. એટલે હું સાવ એક નાનો દાખલો દઉં. જી. હમણાં કાલુપુર કોઓપરેટિવ બેંકના 50 વર્ષની ઉજવણી હતી. એમાં ટોરન્ટના માલિક પંકજભાઈ હતા. એમણે જાહેરમાં કીધું કે આ અમારા યુનિટોની સ્થાપના થઈ ત્યારે પહેલી લોન 70,000ની કોઓપરેટિવ બેંક પાસેથી મેં લીધી. સાચી વાત. એટલે અમે ટાટા બિરલાને ફાઇનાન્સ અત્યારે નથી કરી શકતા કારણ કે અમે એના પ્રમાણમાં બહુ નાના છીએ. તો અમે ટાટા બિરલા ઊભા કરીએ છીએ. બહુ મોટી વાત છે આ. અને હવે- સાચી પણ છે. એકદમ હકીકત એ છે કે જેને કોઈ લોન ના આપતું હોય એના અમુક પેપર વર્ક છે નેશનલાઇઝ બેંક સ્વીકારતી ન હોય ત્યારે કોઓપરેટિવ બેંક એક કહે ને કોલ લે છે અને ઓળખે છે. જી લોકલ હોવાને કારણે કોઓપરેટિવ બેન્કો ઓળખે છે કે આ માણસ છે, ને આપવા લાગે. ઉદ્યમી છે અને એને આપણે દેવું. આ કામ સહકારી બેન્કોએ કર્યું છે. હવે સર એક ખાસ ગુજરાત, આપણે ગુજરાતના છીએ, આમ તો આખા ભારત સાથે જોડાયેલા છે. ગુજરાતની અંદર આત્મનિર્ભર ભારતનું પેકેજ છે એમ આત્મનિર્ભર ગુજરાત પેકેજ માટે આપણા માનનીય મુખ્યમંત્રીશ્રીએ એક 1 લાખ સુધીની લોન જે એન્ટરપ્રેન્યોર્સ હોય, જેને કામ કરવાની ઈચ્છા હોય તો એને આપવા માટેની એક જાહેરાત કરી, જેમાં 6% વ્યાજ સરકાર ભોગવશે અને 2% જ માત્ર લોન લેનારે ભોગવવાનું છે. તો એ આખી લોનની પ્રોસેસમાં આપનો કોઈ રોલ, કોઓપરેટિવ સેક્ટરનો રોલ, અર્બન બેન્ક્સનો રોલ કઈ રીતે છે કે એ આખી પ્રોસેસ શું છે? રોલની વાત કરીએ તો સૌથી પહેલો પત્ર અમે લગભગ 14મી માર્ચે સરકારને વિજયભાઈને લખેલો પર્સનલ કે આ કોવિડનો પીરિયડ છે, ખૂબ તકલીફવાળો છે. લોકડાઉન જ્યારે પૂરું થશે
ત્યારે આ બધા લોકોને ઊભા કરવાનું એક મોટી ચેલેન્જ છે. તો સરકાર એમાં વ્યાજ સબસિડી આપે અથવા સહાય આપે, કેપિટલ સપોર્ટ આપે, અને સહકારી અને બેન્કો, અમે જ્યારે રજૂઆત કરી ત્યારે બેન્કો પાસે પૈસા છે તો બેન્કો પાસેથી ધિરાણ લઈએ સસ્તા ભાવે અથવા સબસિડાઇઝ રેટ છે, તો તમે આખા ગુજરાતમાં હજારો લોકો સુધી પહોંચી શકો. અને વિજયભાઈને એ વાત ગમી એટલે વાતો આગળ ચાલી. 3-4 વિડીયો કોન્ફરન્સ થઈ, બધા અધિકારીનો ઇન્વોલ્વ કર્યા, અને છેલ્લે જે સ્કીમ બની છે એ એવી છે કે નાનો માણસ છે, રિક્ષાવાળા છે, કે જે રિટેલર છે, અત્યારે આ રિટેલરને મોલના સમયમાં એક્ઝિસ્ટન્સ, સ્ટ્રગલ ફોર એક્ઝિસ્ટન્સ, ક્વેશ્ચન માર્ક છે. સાચી વાત છે. આવા નાના નાના રિટેલરો છે, નાના કરિયાણાની દુકાનો ચલાવે છે, કે હોઝિયરી મર્ચન્ટ છે, કટલરી મર્ચન્ટ છે, સોની બજારના વેપારીઓ છે, આ બધા નાના મોટા વેપારીઓ જે છે એ બધાને જે આ લોકડાઉનની હીટ લાગી છે એને ઊભા કરવા માટે થોડીક જરૂર છે. લઘુ ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ જી, 1 લેથ ને 2 લેથ રાખીને કામ કરે જી, એટલે એ લોકો પછી મોટાને સપ્લાય કરતા હોય, એ મોટાને નાના- સપ્લાય કરે. જી, અને ખરેખર ભારતમાં ઇન્ફોર્મલ સેક્ટર જે છે એનું કોન્ટ્રીબ્યુશન જીડીપીમાં સૌથી વધારે છે. સાચી વાત છે. હવે આ લોકોને ઊભા કરવાનું, એટલે સાવ નાનો માણસ હોય 5,000થી માંડીને 1 લાખ સુધીની લોન એને મળે. હવે એટલે સહકારી એક ક્ષેત્ર, લેથમાં ઓઇલ પૂરવાનું કામ થઈ જાય કે શરૂઆત. એક્ઝેક્ટલી તમારી વાત એકદમ સાચી. જી, સહકારી ક્ષેત્ર અધરવાઇઝ 12-13% ધોરણે લોન આપે છે. સહકારી ક્ષેત્રએ નક્કી કર્યું કે આપણે પણ આપણું થોડુંક સેક્રિફાઈસ કરશું, એટલે સહકારી ક્ષેત્ર 8% આપશે, 6% રાજ્ય સરકાર આપશે, એટલે 2%ના નજીવા દરે લોકોના હાથમાં પૈસા આવે. આ દાખલા તરીકે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ છે, ત્યાં ફીની આવક બંધ થઈ ગઈ, તો એનો 50નો 100નો સ્ટાફ છે, એ અત્યારે સ્કૂલ અને સ્ટાફ બંને સ્ટ્રગલ કરે. હવે સ્કૂલવાળા જો એપ્રોચ કરે તો બધા સ્ટાફને એના પગારના 2 ગણા 3 ગણા કંઈ પણ રકમ આપી શકે. કોઈનો 10,000 પગાર હોય તો અમે 30,000 આપી શકીએ. તો આનાથી આખું 1 વર્ષનું પ્લાનિંગ કરી શકે માણસ. હવે આની સામે હું બીજી રાજ્ય સરકારોએ પણ અલગ મોડેલ ઊભા કર્યા છે. દાખલા તરીકે કર્ણાટકે શ્રમિકોના ખાતામાં 5,000 જમા કરાવી દીધા, રિક્ષાવાળાના ખાતામાં 5,000 જમા કરાવી દીધા. દિલ્હી સરકારે પણ સારું ઇનિશિયેટિવ છે. જી, દિલ્હી સરકારે પણ 5,000 આપ્યા, પણ એ 5,000 આપ્યા એનેથી એ 5,000 છે એ તો સાહેબ હજી ધંધો શરૂ કરે એ પહેલાં ચટણી થઈ જાય. સાચી વાત છે. તો એના હાથમાં એક મોટી રકમ આવે, યોગ્ય રકમ આવે. રિટેલર છે એનો ધંધો બંધ હોય તો એને થોડી ખરીદી કરવાની, તો આ બધી મોટી રકમ આવે અને જરૂર હોય એટલી રકમ આવે તો એ તરત ઝડપથી ઊભો થઈ શકે. અને વ્યાજ દર એકદમ નજીવો રહે, એટલે વ્યાજ દર એમાં નજીવો. પણ એક છે ને 6 મહિના સુધી તમારે વ્યાજ હા, એમાં 6 ભરવાનું. મહિનાનું મોરેટોરિયમ છે. જી, પછી તમારે 2.5 વર્ષમાં 3 વર્ષનું સાથે હપ્તા ભરી દેવાના. એવી એક આખું એક્ઝેક્ટલી. પછી 3 વર્ષમાં બાકીના હપ્તા ભરવા. જી, એટલે આ આ આ એવી લોન છે કે જે માણસને હેન્ડ હોલ્ડિંગ કરે છે, ઊભા કરે. અને વિજયભાઈનું પણ એ સપનું હતું કે મારા માણસને બેઠો કરવો છે. ના, પણ એ ખરેખર સંવેદનશીલ સ્ટેપ કહેવાય સરકારનું. હવે આપ આમ એડવોકેટ છો અને ટેક્સેશનની પ્રેક્ટિસ કરો છો, તો આટલે બધા વ્યસ્ત સમયમાં બધી 2 જગ્યાએ ગુજરાત અને ભારતની જવાબદારી, આવા બધા ઘણા બધા પ્રોજેક્ટ્સ તમારા હોય, તો બિઝનેસ તમે કેવી રીતે હેન્ડલ કરતા હો છો? આમ તો બધું અત્યારે મોબાઈલ છે, તમે લેપટોપ અને મોબાઈલ થ્રુ બધું કરી શકતા હો, પણ આમ બિઝનેસ અત્યારે તમે કરો છો કે ટીમ છે આખી? સારી અમારી ઓફિસની એક ખૂબ સરસ ટીમ છે. એમાં 4 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને 5 એડવોકેટ છે, અને બધો સ્ટાફ મળીને અમે કામ કરીએ છીએ. એટલે ટીમ એટલી સારી છે કે અમારું જે પ્રેક્ટિસનું તંત્ર છે એ ગોઠવાયેલું છે. એના માટે તમારે બહુ એટલે જરૂર નથી. હવે હું ત્યાં જેટલું ધ્યાન આપવાનું એટલું જ આપું, બાકીનું કામ જે છે એ
સમાજના કામ માટે કરવું, એવું એક RSSના સ્વયંસેવક તરીકે અમે નક્કી કર્યું. આમ તો તમારું સોસાયટીનું યોગદાન બહુ મોટું છે. રાજકોટ નાગરિક બેંકના જ્યારે આપ ચેરમેન હતા ત્યારે રાજકોટ નાગરિક બેંકને એક નામ તો હતું જ, પણ એઝ એ ચેરમેન તમે એવું રિમાર્કેબલ કોઈ સ્ટેપ લીધું હોય કે તમને એવું લાગે કે ના ભાઈ આ સ્ટેપથી મેં બેંકને થોડું ટર્ન અરાઉન્ડ થયું, એવું કોઈ ખાસ તમારી પાસે એવો કિસ્સો? નહીં, રાજકોટ નાગરિક બેંક એક એવી જગ્યા છે કે જ્યાં સાતત્ય છે એ મોટી વસ્તુ છે. ચેરમેન કોઈ પણ હોય, ચેરમેન ભૂતકાળ નાગરિક બેંકનો ભવ્ય છે. નાગરિક બેંકના દરેક બોર્ડમાં અરવિંદભાઈ ધારાસભ્ય હતા. અરવિંદભાઈએ આખી બેંકને શેપ આપ્યો. પછી કેશુભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા, એ પણ ડિરેક્ટર હતા. ચિમનભાઈ શુક્લ ડિરેક્ટર હતા. વજુભાઈ વાળા ચેરમેન હતા. એટલે રાજકોટ નાગરિક બેંકનો ઇતિહાસ ભવ્ય છે, પણ સાતત્ય જે છે વિચારો એ બેંકને જીવાડે છે. કોઈ પોલિટિકલ એજન્ડા નહીં, કોઈ પણ જાતનો એનો સ્વાર્થી પ્રયોગ કરવાનો કોઈનો હેતુ નહીં, પર્સનલ માટે કોઈ નથી, કોઈ નહીં. અને એને કારણે ફક્ત એક જ સ્લોગન ઉપર એક જો મિશન સ્ટેટમેન્ટ રાજકોટ નાગરિકનું હોય તો એક જ છે, નાના માણસોની મોટી બેંક. એ તો બધા બહારના લોકો પણ આ જ બોલે છે કે નાના માણસોની મોટી બેંક. આપણે નાગરિક બેંકમાં જશું એટલે લોન મળી જશે. એટલે ચેરમેન કોઈ પણ હોય, જી, ટીમ મોટી છે અને બધા એક થઈને યુનિટાઇઝ વર્ક છે તમારું. બહુ સરસ. હવે સર, આપ બહુ બધા લોકો સાથે સંકળાયેલા છો, આખું ભારતના અર્બન સેક્ટર સાથે. ત્યારે એક આ લોકડાઉન 4.0 હું બહાર નીકળું છું, જોઉં છું પબ્લિક ખૂબ જ બહાર નીકળી છે, સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન એટલું નથી થતું. ત્યારે એક આપના તરફથી જો મેસેજ મળે લોકોને કે હવે આ શું ધ્યાન રાખશું આગલા દિવસોમાં કોવિડથી બચવા અને આપણે આમાંથી બહાર નીકળવા માટે? સાહેબ, હું કહું કે એક હેલ્મેટ પહેરવાનું જ્યારે કમ્પલસરી આવ્યું ત્યારે લોકોએ એમ કીધું કે માથું મારું છે, સરકારનું નથી. સાચી વાત છે. એમાં રાજકોટમાં ખાસ એક ભાઈ ફરે છે આવી રીતે. આ મેન્ટાલિટી જો રાખીએ જી, તો જેને મરવું છે એ મરે, પણ બીજાને પણ સાથે લેતા જાય. આખું કોરોના વાયરસનું તંત્ર એવું છે કે આપણું આ વિશ્વયુદ્ધ છે, ત્રીજું વિશ્વયુદ્ધ છે. શત્રુ ક્યાં છે એ ખબર નથી. સરહદ ઉપર લડાઈ હોય તો આપણને ખબર છે કે આ સામે શત્રુ છે, હિડન એનિમી છે. હા, અહીંયા આપણા ઘરની બહાર બેઠો છે, ક્યારે ઘરની અંદર આવી જશે ખબર નથી. જી, હવે આવા શત્રુ સાથે લડવું હોય તો આપણે બધાએ ધ્યાન રાખવું. આપણે કોઈ એક જણાની ગફલતથી 400 જણાને અસર થાય તો કોઈએ ગફલતમાં રહેવું નહીં. હેલ્થ એન્ડ હાઇજીન એના હવે નવા માપદંડ આવી ગયા છે. આ માપદંડ એવા છે કે તમે જે અત્યારથી નહોતું વિચાર્યું, અત્યારથી આપણે, અને આપણી ઇમ્યુનિટી બહુ મોટી. આપણા રાજકોટિયનને તો રંગીલા છીએ, અઠવાડિયામાં 3 દિવસ તો હોટલમાં જમવા જવાની ટેવ છે આપણને. પણ આપણી ઇમ્યુનિટી ઘણી સારી છે. સારી. પણ આ ઇમ્યુનિટીનો હવે આ કોરોના વાયરસ સામે નહીં ચાલે. એટલે જે એના નિયમો છે, અને આમાં એ નિયમો જે પાડશે એ કોરોના વોરિયર છે, અને જે નહીં પાડે એ કોરોના એટલે સમાજનો દુશ્મન છે. સાચી વાત છે. એટલે સમાજના દુશ્મનોએ હવે કોરોના વોરિયર બનવાનું છે, અને સમાજના દુશ્મનોએ હવે વિચારવાનું છે કે મારે મારા દેશ માટે, મારે મારા ગામ માટે, મારે મારા કુટુંબ માટે આ કામ જે છે, માસ્ક પહેરવો કે હેન્ડ ગ્લોવ્સ પહેરવા કે સેનિટાઈઝરનો ઉપયોગ કરવો કે યોગ્ય જરૂર હોય તો જ બહાર નીકળવું. મેઇન વાત એ છે, માણસને આમ હું ચક્કર મારતો હોઉં પબ્લિક છે કે નહીં જોવા માટે એટલે બહાર નીકળે છે, એના જેવું છે. કંઈ કામ ન હોય તો જી. એટલે એ આખું કોરોનાને ઇન્વાઇટ કરે છે અને તમારા ઘરમાં ઘૂસી જાય છે. હવે આ વસ્તુ છે એ જો ધ્યાન નહીં રાખે તો સમાજને બહુ મોટું નુકસાન છે. એટલે હું જો મારે ખરેખર અપીલ કરવાની હોય તો હું 2 હાથ જોડીને સમાજને કહું કે આપણા બાળકો માટે, આપણી ભવિષ્યની પેઢી માટે, આપણા દેશના ભવિષ્ય માટે પણ આપણે આ કામ કરવું. નિયમ. અને આ હેલ્મેટનો જે દાખલો દીધું એવું બધા દેશોએ, અને જે અમેરિકામાં પણ લિબર્ટી બધા માને છે કે અમારી ફ્રીડમને તમે રોકી ન શકો.
તો અહીંયા સૌથી મોટો ડેથનો રેશિયો. હા, એટલે બધા ક્રિટિસાઇઝ કરે જ છે અમેરિકાની આ સિસ્ટમને કે ત્યાં કોઈ લોકડાઉન જેવું કંઈ છે નહીં, સ્ટેટ વાઇઝ નક્કી થાય. આપણે નરેન્દ્રભાઈ મોદીએ નક્કી કર્યું, વડાપ્રધાનશ્રીએ, એમ ત્યાં તો બધું સ્ટેટ વાઇઝ નક્કી થાય કે આ સ્ટેટમાં અમારે લોકડાઉન નથી રાખવું, તો ના રહે. એટલે સાહેબ આપણે જે એટલો બૌદ્ધિક દેશ છે એ આવા નિર્ણયો લે છે એમ. અને આપણે તો હજી અંડર ડેવલપ્ડ કન્ટ્રી, જી, હજી તો આપણે ઘણું ખેડવાનું અને આ બાકી છે. બધા ડેવલપિંગ કન્ટ્રી. સાહેબ કેટલું પ્રેશર સરકારને છે. જર્મનીના જે અર્થમંત્રી છે, નાણામંત્રી, એ પ્રેશરમાં ને પ્રેશરમાં એણે સુસાઇડ કર્યું. હવે આ સરકાર છે એ પણ અત્યારે 24/7 કામ કરે છે. હું જોઉં છું વિજયભાઈ રૂપાણી ને નરેન્દ્રભાઈ મોદી જે રીતે કામ કરે છે 24 કલાક. અને અધિકારીઓ પહેલી વાર NGO તરીકે કામ કરે છે. સાચી વાત છે. એ પોતાના જીવનનો, શરીરનો, કુટુંબનો વિચાર કર્યા વગર આજે દોડી રહ્યા છે, માત્ર ને માત્ર કોવિડની સામે ફાઇટ કરવા. હવે આપણે બધાએ તો ધારાકડો સપોર્ટ આપવાનો. જી, બસ ખાલી ધ્યાન રાખવાનું છે. તો થેન્ક યુ સર. આ હતા આપણે જ્યોતિન્દ્રભાઈ મહેતા જોડે વાત કરી, જે કોઓપરેટિવ સેક્ટરના આખા ભારતના ખૂબ જાણીતું નામ છે એવા જ્યોતિન્દ્રભાઈ, રાજકોટ નાગરિક સહકારી બેંકના ડાયરેક્ટર છે. સર, આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. થેન્ક યુ. ગ્લોબલ બજારમાં આપ સૌનું ધન્યવાદ.